સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી છતાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી। તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલ અને ડેરીઓમાંથી લેવામાં આવેલા પનીરના વધુ 5 સેમ્પલ પરીક્ષણમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના જાહેર થયા, જેમાં હિંગરાજ ડેરી, ટોર્નિટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટલ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્ય લક્ષ્મી ડેરીના પનીરના નમૂના ફેલ થયા છે। પાલિકા દ્વારા વારંવાર કરાતી કામગીરી છતાં જાણીતી સંસ્થાઓમાં ગુણવત્તાના અભાવે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે। આ મામલે હવે પાલિકા તંત્ર દ્વારા તમામ કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હિંગરાજ ડેરી, બમરોલી રોડ, જેમાંથી પ્રીમિયમ ફ્રેશ પનીર લેવામાં આવ્યું હતું, લો ફેટ પનીર। પછી ટોર્નિટો પિઝા, વેસુ સિટી લાઇટ ખાતે આવેલ સંસ્થા, તેમાંથી પનીર અને ચીઝના નમૂના લેવામાં આવેલા હતા, જે સબ સ્ટેન્ડર્ડ જાહેર થયેલ છે। સદર નમૂનાઓ નાપાસ જાહેર થતાં તેઓને એજ્યુડિકેશન કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે।